નમસ્કાર મિત્રો, હા ભાઈ. મજા આવશે. દાદા. મિત્રો, આપનું સ્વાગત છે ચેનલ ની અંદર. ચેનલ અરે પછી તો તમે કઈ ફોન ઉપાડ્યો નહીં. લાઈક શેર ને હા ઉભા રહ્યો બોલે. હાલો તો લઈ થોડું કાગળ લઈ તો આનું લખી લો. આનું આ ચડાઈ ગયો તો લાવો લાવો તમારું નામ બોલો. હાલો નિલેશ. નિલેશભાઈ. નિલેશભાઈ ભીખાભાઈ. નિલેશભાઈ ભીખાભાઈ ક્યાં ગામથી? ગામ નાની ખેરાડી. નાની ખેરાડી. ઈ ક્યાં આવ્યું? એ અહીં રાજુલા પાસે. રાજુલા પાસે. આપણે આખું નામ શું કીધું? કાસડ નિલેશ ભીખાભાઈ. કઈ સમાજમાંથી? આહિર સમાજ. બરાબર. હવે આપણે શું પ્રોબ્લેમ હતો એ કયો ને કરી લાવો. એ આપણે બહાર થી બૈરું લાવ્યા હતા. આપણે કઈ સમાજમાંથી કીધું? આપણે આહિર સમાજમાંથી. હાલો નામ શું કીધું? એટલે કાસડ નિલેશ ભીખાભાઈ. કાથન? હા કાસડ. કાછડ. હમ. કાછડ. કાસડ નિલેશ ભીખાભાઈ. નિલેશ ભીખાભાઈ. રેડી? ભીખાભાઈ આહિર. હા. આહિર. પણ હવે તમે ફોન કરો. આ કેદી ફોન કર્યો તો આની પહેલા મને? આની પેલા તો 2 મહિના પહેલા ફોન કર્યો તો. હું ઘણી ફેરું ફોન કરતો પણ તમે કઈ ઉઠાવતા નતા ને કઈ લાગતો નતો. ઘણી ફેરું કરું તો લાગે જ નહીં. હવે મેં શું છે કે ઓલા કાર્યક્રમમાં ને એમાં હોવું ને ભાઈ. હા પણ કાર્યક્રમમાં એમાં એમ થયું કે 2 મહિના તો પાછો દાદા હું દવાખાને હતો. શું થયું તું? અરે મજા નથી હતી ને આમ બધું આમ ફેરવાયું ને એવું રહેતું. બરાબર. હવે નિલેશભાઈ ભીખાભાઈ આહિર કાછડ. હા. હા. ગામ કયું કીધું? ગામ નાની ખેરાળી. ગામ નાની ખેરાળી. નાની ખેરાળી. નાની ખેરાળી. એવો સાયલેન્ટ કરો તરી. નાની ખેરાળી. અને તાલુકો? તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. રાજુલા, જિલ્લો અમરેલી. અમરેલી. ઓકે. હવે તમારા મોબાઈલ નંબર હમણાં હું લખી નાખું. હવે આપણે શું પ્રોબ્લેમ શું છે ફોન કર્યા હતા? અરે એમાં એમ હતા કે આપણે બીજી નેટ છે, બીજી નેટ ની છોકરી લાવ્યા હતા. બીજી નેટ ની એટલે ક્યાં ગામથી? અરે આ મહારાષ્ટ્ર માંથી. મહારાષ્ટ્ર માંથી. અને બીજી નેટ ની છોકરી એટલે એનો વચમાં છોકરીનું નામ શું હતું? દીકરીનું નામ? છોકરીનું નામ હતું પ્રિયંકા. પ્રિયંકા રાજેન્દ્રભાઈ ગાયકવાડ. પ્રિયંકા બેન રાજેન્દ્રભાઈ ગાયકવાડ. ગાયકવાડ. ક્યાંની દીકરી હતી આ? આમાંથી મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રમાં કયું ગામ? ને ગામ તો એ મહારાષ્ટ્ર માંથી જ હતી. આમ ગામ તો કઈક ઈ બાજુ છે, કઈ યાદ નથી. કોણ લઈ કોના મારફત ગયા હતા? હવે ઈ દલાલ હતા. દલાલ કોણ હતું? એ દલાલ હતા અહીંના કુંડલાના. સાવરકુંડલા? હા સાવરકુંડલાના. શું નામ છે એનું? એનું નામ આગળ આપું. નંબર જોહે કે એનો? હા નંબર બધું જોયું. હા તો લ્યો હું કાઢું. ચાલુમાં કે પછી કરશો? નહીં શરૂમાં જ કાઢું. કાઢો. દલાલ નું નામ પાછું કેવું જોઈએ? હા હા. હાલો. હાલો. હા હા બોલો. હા કાઢું દાદા મોબાઈલ માંથી. હા નકર પાછું બધું લખીને તૈયાર કરીને પાછો ફોન કરો ને. હા તો એમ કરું. હાલો. હા બધું લખીને યાદ કરીને મને પાછો ફોન કરો. અને તમારા કેટલા પૈસામાં આ છોકરી લેવા હતા? 2 લાખમાં. 2 લાખ.
હા. એક મિનિટ હો. 2 લાખ. આ દાદા ફોન કરવામાં આમ હું દવાખાનામાં હતો. પણ હવે એમાં એવું છે ભાઈ, મારે એમાં શું છે કે ફોન ચાલુ ને ચાલુ રહે ને એટલે પછી ક્યારેક ન ઉપડે ભાઈ. પણ હવે તમારી અને મજબૂરી એમને આમ સમય જતા 3-4 મહિના વયા જાય, કારણ કે તમારો કઈ તમે ધારા મીટિંગમાં હોવ. પણ હવે એમાં એવું છે ભાઈ, હવે આ જાહેર જીવન છે એમાં શું કરવાનું, થોડુંક હવે સમાધાનમાં નામ છે એવા બધા કોકના કામમાં એવું બધું હાલ્યા કરતું હોય ને. કાંઈ વાંધો નહીં નિલેશભાઈ, હવે તમે તમારા ફોટા મોકલો, આવડી આ બાઈના ફોટા મોકલો, આને યુટ્યુબમાં વાયરલ કરી છે, તમારા દલાલના નંબર મોકલો. હા તો કાંઈ વાંધો નહીં, હાલો હું બધું. આપણે કોઈ આગેવાન કે કોઈ હગા કે પાછા વિડીયો ડિલીટ કરાવવા ફોન કરશે કે આવી કોઈ લપસિંદર થાય? હા. તમારે પછી ઓડિયો વાયરલ કરવામાં કઈ પ્રોબ્લેમ નથી ને? નહીં કાંઈ પ્રોબ્લેમ નથી, યુટ્યુબમાં મેં કીધું તો. હા, યુટ્યુબમાં જાય, હમણાં કલાકમાં આવી જાય આજના જ. હા હાલો, તમે દલાલના નંબર આપો એટલે હું વાત જ કરું છું યાર. હા તે કાંઈ વાંધો નહીં, હાલો હું મોકલી દઉં વોટ્સઅપમાં. વોટ્સઅપમાં નહીં, પાછો મને ફોન કરીને કહો કાંઈ ફોટા મોકલો. હા ફોટા મોકલી દઉં ને આગળ ફોન કરું નંબર. દલાલનું નામ ઠામ ને પાછો મને રિંગ કરો. હા. ગાયકા રિંગ કરો મને 5-10 મિનિટમાં, હો એટલે આજના જ હમણાં ચડાવી દઉં. હા. હાલો. હા દાદા. હા. જો નંબર આપું, વિનુભાઈ નામ છે. વિનુભાઈ કોળી કરીને છે. વિનુભાઈ કોળી. સાવરકુંડલાના. કોળી. હા, સાવરકુંડલા. કુંડલા સાવરકુંડલામાં ક્યાં રહે છે? સાવરકુંડલાના રે આમ ધોરા ઉપર રે, ડુંગરા ઉપર. હા. પ્રોપર સાવરકુંડલા? હા સાવરકુંડલા. હા તો એનો મોબાઈલ નંબર આપું? હા. આને ફોન ઉપાડો, ચાલો મેહુલ બગડાનો ફોન ચાલો. 97 ઓલી 74. 97 હા. 39 5 14. 97 74. હા. 39 5 14. 39 5 14. હા. તગડે નવડે 39 હા 5 14. હા. આ વિનુભાઈ સાવરકુંડલાના દલાલ. હા. આ પૈસા વિનુભાઈ ને આપ્યા હતા કે કોને આપ્યા હતા? વિનુભાઈ ને આપ્યા હતા, પછી વિનુભાઈ ઓલા દલાલ ને આપ્યા. હા, વિનુભાઈ આ બધાની વચમાં દલાલી કાઢીને આ છોકરીને એટલા પૈસા. હવે પ્રિયંકા બેન છે, એના મોબાઈલ નંબર છે? એના મોબાઈલ નંબર તો નથી, એની પાસે ફોન જ નતો. આ બધા ચીટિંગ નું કામ કરતા હોય ને, ફોન નંબર નો દે. આ છોકરી કેટલા જણાને પરણાવી હતી, તમારી ત્યાંથી વહી ગઈ, પણ તમારે પેલા પરણ્યા પછી આ બાઈ તમારી યાર કેવી રીતે રહી હતી, કે પછી ચીટિંગ કરીને કે કઈ કેવી રીતે તમને ખબર પડી કે આ નથી રહેવાની? એ નથી રહેવાની એટલે એમાં એમ હતું કે એ દાદા નાટક કરતી. એટલે કે મારે ઓલું પ્રસંગ છે ને આમ છે ને તેમ છે કે મારે હમણાં આટો મારવા જવું ને એમ. એમ કરીને ગઈ ને ઈ કે પછી કે મારે અહીંયા તો એ નાટક જ કરતી, તો કે હું ફાંસી કાયદા નામ કરું. તે પછી દલાલે એમ કીધું આ સાવરકુંડલા વાળા કે કાંઈ વાંધો નહીં, કે તમે જાઓ ઈ કે સુરત, ઈ કે કામરેજ. ઈ કે કાંઈ નહીં, કે હું બીજી છોકરી અપાવું ઈ કે. તે મેં કીધું આ ભાગી જાય તો કે ઈ ભાગે નહીં, કે ભાગી જાય ઈ કે ઈ જવાબદારી મારી કે. તે પછી ત્યાંથી ભાગી ગયા. અમે 10 જણા હતા ને 10 જણા વસાડેલ ભાગી ગઈ. ક્યાં કણથી? આપણે સુરત કામરેજ ચોકડી કહેવાય ને. આજે આ પ્રિયંકા રહી? હા, એ પ્રિયંકા એ સુરત ઈ અમે મેકવા ગયા હતા એને. મેકવા હું કેમ ગયા હતા? મેકવા તો ઈ પછી દાદા અહીંયા નાટક કરતી, ઈ દલાલે જ કીધું તું ઈ કે અહીં લગી તમે આવો ને ઈ કે હું તમને બીજી છોકરી અપાવું. પછી ને કાંઈ કે પૈસા અપાવું એમ કરીને ઈ ના લગી જા. તો પછી ભાગી ગઈ.
ત્યાંથી અમે 10 જણા હતા ને એ ભાગી ગઈ. આવડા દલાલોએ પછી શું કર્યું? એ દલાલે એમ કીધું કે હું બીજી છોકરી અપાવું ને એમ નાટક કર્યા ને ઈ કે આજ પૈસા આવી જાય ને કાલ પૈસા આવી જાય ને એમ રેમેડા. બરાબર બરાબર. હા. મતલબ તમારે આ બીજી જ્ઞાતિની દીકરી લેવાનું કેમ ફરજ પડી? બીજી દીકરી લેવાનું તો ફરજ તો એમ કે દાદા આમાં એકબીજા હાલનાર છે ને તો કે જવાબદારી વાળું છે ને આમ છે ને ઈ પછી તો દાદા કઈ બીજી નાતમાં કઈ થતું નતું. હા હા હા. કે આ સારું છે ને 2 લાખ રૂપિયા કદાચ અટાણે ગયા છે તમારા. હા હા. આ દલાલનો હું ફોન કરું છું હમણાં. હા. એટલે મતલબ તમે ગરીબ માણસ છો? હા હાવ ગરીબ માણસ. આ ખેતી છે કાંડા ઉપર કમાણે ઈ પૈસા એમાં નાખ્યા. હા, કેમ કે કેપેબલ માણસ હોય ને તો એનું તો ગમે ત્યાં ગોઠવાઈ જાય, પણ આ ગરીબ માણસ ને સીટિંગ થાય. તમે સમજ્યા? કેમ કે એને ખબર હોય કે આની વાહ કોઈ છે નહીં અને આ બધું આવી છે એટલે આમ. પણ હવે એને ઈ ખબર ન હોય કે આ સિસોડામાં આવી જાય નીકળીએ નહીં. હા. પોલીસ સ્ટેશનમાં ક્યાંય ફરિયાદ દીધેલી? નહીં, એવું કાંઈ ફરિયાદ નથી દીધેલી. આ ફરિયાદ કરવાની થાય તો તમે કરી શકો એમ છો? એટલે કરી કે હવે નાના માણસ છે દાદા. પણ એ તો હું તમને મફતમાં લખી દઈશ, તમારે ક્યાં પૈસા દેવા? હા હા. પણ આ હું જે બીજી વાર કોઈ ગરીબ માણસ આવી રીતે મરે નહીં. હા હા. આજે 2 લાખ રૂપિયા કેમ થાય છે? હા, ઈ તો કેમ થાય છે? 2 લાખ રૂપિયા દીધા હતા એ તમારા ઘરના હતા? કોઈની પાસે આડાવડા લીધા હતા? પછી કઈક આડાવડા ને કઈક પછી ઘરના ને એમ પછી ગોદવું છું દાદા. ઠીક. આપડી તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 25 વર્ષ. 25 વર્ષ અત્યારે? હા. હા, આપણે ગોઠવું તો એને કેટલો સમય થયો લગ્ન કર્યા તેને? આબા યારે એને થઈ ગયા 4.5 મહિના થઈ ગયા. હા. પછી આ પ્રિયંકાના ફોટા છે તમારા લગ્નના ફુલારના ની? હા છે ને. હા, તો એ ફોટા આમાં મોકલો. તમારો મોબાઈલ વોટ્સઅપ વાળો છે? હા, વોટ્સઅપ વાળો છે, આવડો આ જ છે. હા, તો આમાં તમારા 2 જણાના ફોટો, પ્રિયંકાના ફોટા મોકલો, તમારો ફોટો મોકલો. હા. અત્યારે મોકલી જ દો, હમણાં 1 કલાકમાં ચડાવી દઉં. કેમ કે તમે બહુ ઝાઝા ફોન કર્યા ભાઈ, પણ હવે મને દુઃખનો પાર ન રહ્યો. કેમ કે એટલા બધા હું છે ને કામમાં હોઉં કે કોર્ટમાં હોઉં એટલે ફોન ઉપડે નહીં. તમે સમજ્યા વાત? હા, એટલે પણ હવે તમારી માથે મને દયા આવી ગઈ. કેમ કે તમે બહુ ઝાઝા ફોન કર્યા નિલેશભાઈ. હા, તો હવે દયા આવી ગઈ ને દાદા. હવે તો કઈક આગળ સુધારો કરો ને તો સારું. હા, શું છે આ પરિહેવાના ટીપા પાડી પાડીને. તમે ભણેલ છો કે ભણશો? હું તો દાદા ભણેલો છું. કેટલું ભણ્યા છો? હું 10 ભણ્યો. 10 ભણ્યા, બરોબર. વાંચતા લખતા આવડે? હા, વાંચતા લખતા આવડે. હવે આપણે આમાં લવ મેરેજ કર્યા હતા કે એમ નામ? નહીં, એમ નામ કર્યા હતા. હા, ફૂલહાર કર્યા હતા. હા, ફૂલહાર કર્યો હતો. ફૂલહાર મંદિરમાં કર્યા હતા ઘરે? ને ઘરે. ઓકે. એના ફોટા છે? હા, એના ફોટા છે ફૂલહારના. હા, વિનુભાઈ દલાલનો ફોટો છે? વિનુભાઈ દલાલનો ફોટો હા એનોય છે. હા, મોકલો આમ હાલો. એટલે એનો અંદર છે. અમારે ફોટા પાડ્યા હોય ને. હા, એમાંથી તમારે ફોટા આમાં મોકલી દો વોટ્સઅપમાં બધું કાંઈક હાલો. પછી તમારે આ સોલ્યુશન થાય અને પોલીસ ફરિયાદ કરવાની થાય તો એ બધામાં આપણે સક્ષમ છો ને? હા. નકર ઓડિયન મૂકે કાંઈ ન થાય હો. હા. પોલીસ ફરિયાદ કરવી પડશે ચીટિંગની. હા. એવું છે? હા, કેમ કે ફરિયાદ આપવી પડે. હાલો, તમે તમારા ફોટા ને એવું મોકલો હો. હા, તે કાંઈ વાંધો નહીં. હાલો. જય માતાજી. જય માતાજી. બોલો ને. વિનુભાઈ મેરડીથી બોલું. હા, બોલો. હા, હવે મારે છે ને મારે ગોઠવવાનું હતું લગ્નનું એવું. તો તમારું એક ઠેકાણ હતું કે મહારાષ્ટ્રમાંથી છોકરી હારી હોય ને તો કીધું કેમ થાય? નહીં ભાઈ, કોને નંબર દીધો તમે? આ નંબર છે ને ઓલા ભાઈ આપણે નથી આ કુંડલાના જ ઓલા રાજુભાઈ. હા, રાજુભાઈ છે ને, રાજુભાઈ કોળી. હું નથી કરતો ભાઈ. નહીં. તો એ કે તમે એને કંઈક તમે કોકનું ગોઠવી દીધું હતું ને એટલે એને કીધું કે એની પાસે છે. તો મારે ક્યાંય થતું નતું ને તો મેં કીધું ગોઠવાણ થાય તો થઈ જાય એમ. ના ભાઈ, હું નથી કરતો. નહીં કર્યું? ક્યાંય ગોઠવ્યું જ નથી? નહીં. એને કીધું કે બધાનું ગોઠવી દે છે એટલે કહું. ના ભાઈ ના. હવે તમે આ બોલા નિલેશભાઈ નું ગોઠવી દીધું તું. કોણ? નિલેશભાઈ કરીને છે કે એનું એને ગોઠવી દીધું તું નાની ખેરાડી વાળા. ના ભાઈ ના, તમને કોઈ નંબર રોંગ દઈ દીધેલો. તમે વિનુભાઈ બોલો છો ને?
હું વિનુભાઈ બોલું, પણ હું બારેડાથી બોલું છું, મિની ટ્રેક્ટર બનાવું. વિનુભાઈ કોળી સાવરકુંડલાથી. હા, સાવરકુંડલા નથી બોલતા? એ મારા ભાઈનું ગોઠવેલું છે ભાઈ, ઓલા પણ ભીલાડ. ભીલાડ નહીં, એલા ભાઈ તમે વિનુભાઈ બોલો છો કે નથી બોલતા? હા, પણ હું વિનુભાઈ જ બોલું છું, હું ના નથી પડતો, વિનુભાઈ જ બોલું, પણ મારા ભાઈનું મેં ગોઠવેલું છે ભીલાડ. બિલાડ તમે છે ને તમારા નંબર તમારા ફોટા મારી પાસે છે, અને તમે નિલેશભાઈ ભીખાભાઈ આહિર નાની ખેરાળી વાળા રાજુલા વાળાનું તમે ગોઠવી દીધું છે. 2 લાખ રૂપિયામાં છોકરી લેવા હતા, પ્રિયંકાબેન રાજેન્દ્રભાઈ ગાયકવાડ. હા, કે તમે કહો છો કે નથી ગોઠવી દીધું, મને ખબર નથી. હા હા હા, તો પછી એટલે તમને કહું છું, તમે એનું ગોઠવી દીધું, મને એને કીધું મારું એને ગોઠવી દીધું હતું. હા, એનું તમે ગોઠવ્યું હતું કે નથી ગોઠવ્યું? હા, એ ગોઠવી દીધું. હા, પછી બાય અહીં છે કે નથી? વહી ગઈ. હા, તો એ 2 લાખ રૂપિયા તમે લીધા હતા કે નથી લીધા? નહીં, મેં નહોતા લીધા, એ લોકો લઈ ગયા હતા. હા, તો તમે કહો છો હું કોઈનું ગોઠવતો નથી? પછી એ ભાઈનું છું ને ત્યાર પછી મેં બધું બંધ કરી દીધું, કારણ એનું કારણ છે કે ભાઈ એ કઈ ગેરંટી વાળું હોય નહીં, બરોબર છે? ગેરંટી વાળું હોય તો આના પર 2 લાખ રૂપિયા લીધા તો એ પાછા દઈ દેવાય ને. તમે કોણ બોલો? હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી બોલું. બરોબર. હા હા હા, એટલે તમે એને 2 લાખ રૂપિયા લીધા હતા, તો તમે કોને દીધા હતા? એ ત્યાં સંજયભાઈ કરીને છે ભૂસાવાળા, એને દીધા હતા. ભૂસાવલ. આ છોકરી ક્યાં ગામની હતી? પ્રિયંકા. હે? આ પ્રિયંકા ક્યાં ગામની છોકરી હતી? એ ત્યાં ભૂસાવળની કે નાગપુરની હતી, ખબર નથી બહુ. એ લોકો લઈને આવ્યા એટલે એમાં કઈ ડિટેલમાં એટલું બધું પીડ્યો ન હોય. તો તમે ભેગા ગયા હતા, તો ભેગા ગયા તો ઓળખાણ વગર તમારી કોણ નથી ઓળખાણ હતી? મારી પાસે નંબર હતો. કોનો નંબર હતો? હા, એ સંજયભાઈનો. સંજયભાઈ નું આખું નામ બોલું છું. આખું નામ ન ખબર હોય, એનું નામ સંજયભાઈ છે ખબર હોય. સંજયભાઈ ભૂસાવલના. હા, સંજયભાઈ ભૂસાવલ હોય. ભૂસાવલ મહારાષ્ટ્ર. હાલો, સંજયભાઈ ભૂસાવલ. એના મોબાઈલ નંબર બોલું છું. એક મિનિટ. હો, 91043. 91 નંબર 91043. એકસઠ 976. 61 976. હા, ગુજરાતી બોલે છે કે હિન્દી? હિન્દી બોલે છે. હિન્દી બોલે. એ પ્રોપર ભૂસાવલના છે કે અહીંયા ગુજરાતના છે? ભૂસાવળના છે. ભૂસાવલના છે, બરાબર. એટલે આ પછી દીકરીઓના કોન્ટેક્ટ કરીને આવી રીતે 2 લાખ રૂપિયા. હવે 2 લાખ રૂપિયા જે દીધા એમાં તમે પછી પાછા લેવાનું એને કીધું કોને? એને મેં બહુ સાહેબ ફોન કર્યા, બરોબર છે, પણ એ લોકો કે ફોન કાંઈ રિસીવ ન કરે, કાં ઉપાડે નહીં, કાંઈ એમ કે હાલો હું તમને ગોઠવી દઉં છું ને એ રીતના મારું 1.5 મહિના લગીને મારો ધંધો ને બધું પાટે ચડી ગયું. હા, બરોબર. એટલે કે હાવ દુકાન બંધ હોય ને એવી બધી હાલતમાં થઈ ગઈ, બરોબર છે. તો એ લોકોનો કઈ જવાબ ન આવ્યો, બરોબર. આ નિલેશભાઈ આહિરનો કોન્ટેક્ટ તમારે કેવી રીતે થયો હતો? હવે એ એના ગામના જ હતા, એ લઈને આવ્યા હતા. એના ગામના તમે એને કોને ઓળખો છો? કોને? હા, ને નિલેશભાઈની ઓળખાણ તમારે કેના થ્રુ થઈ હતી? હવે પણ એ ભીખાભાઈ પાસે ડિટેલ લઈ લો ને, એ લઈને આવ્યા હતા મારી પાસે. ભીખાભાઈ લઈને આવે તો તમે કરતા નથી ને તમારી પાસે લઈને કેવી રીતે? તો મેં મારા ભાઈનું, મેં તમને કીધું ને મારા ભાઈનું મેં ગોઠવેલું હતું, એના આજ તક નંબર હતા બધા. હા, બરોબર છે. હા. અને ભીખાભાઈને એને મેં પહેલા કીધું હતું કે આ બધી વસ્તુ છે ને ન કરાય, બરોબર છે. તો મને કે વિનાભાઈ અમારે છેલ્લી ફેરો આ છોકરાનું કંઈક કરવાનું છે એ કે. હા, બરોબર છે. એટલે મને તો ખબર હતી, કારણ કે હું જ ગાડીમાં એક ફેરો આવી ગયો તો અહીંયા આપણે શું કહેવાય રાજુભાઈ કરીને આપણે તમારા ભાઈનું ગોઠવેલું એની બાઈ છે કે એની વહી ગઈ? નહીં, એને તો છે બે છોકરી છોકરો બધું છે. હા, ઈ ક્યાં ગામની બાઈ છે? ભીલાડ. અને આ છોકરી ક્યાંની હતી? એ આ સંજયભાઈને મેં ફોન કર્યો તો એને મને એમ કીધું કે નાગપુરની છે. કાંઈ વાંધો હાલો, સંજયભાઈ વાત કરું. પણ હવે આવું હોય ને ભાઈ, તો આમાં શું છે કે આ નબળો માણસ છે.
અને હવે સંજીવભાઈ ઓલા ભાઈ મને મનસુખભાઈ હવે એમાં એવું છે કે મને હવે તમારો અવાજ ઉપરથી એવું લાગે છે કે આપણે તમે ઘણી ફેરું લગભગ આ ઓલામાં હોય યુટ્યુબમાં. હા 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 બરોબર છે. હવે એમાં વસ્તુ એવી છે કે આપણે ગમે એ વસ્તુ તમે મને કહો કે વિનાભાઈ તમે આ રસ્તે નહીં જતા, બરોબર છે. હવે પછી મનસુખભાઈ એમાં એવું છે કે તમે મને ના પાડી દીધી એક કરું કે આ વસ્તુ તમે નહીં કરતા, તોય છતાં હું એમ કહું ભાઈ હવે તમારી એમાં કાંઈ ઓલી નહીં, તમે એક કરું એ લોકોને ભેગા કરી દો. એમાં એવું જ ભાઈ, જો જેને 5 પૈસા મળતા હોય ને એ ઓલો છોકરો છે ને જે આ ભાઈ નિલેશભાઈ, એ અભણ માણસ છે, એટલે ભણેલા માણસો હું એની રોજી રોટી હાટું થઈ અને આ 2 લાખ રૂપિયા કેમ થાય મને કહો તો તમે. ના ના હું મજૂરી કરું છું, તમારી વાત હું મજૂરી કરું છું, મને ખેલ હોય. તમારા રસ્તે તમે સાચા છો એમ નહીં મનસુખભાઈ. જો હવે એમાં એ વસ્તુમાં છે ને અમે જો એક નિલેશભાઈ હતા, નિલેશભાઈ ના પપ્પા હતા, પછી એક એના મોટ બાપુ છોકરો હતો, પછી એના ગામના 2 જણા મંદિરમાં કદાચ જાન જોડી હોય ને ભાઈ નિલેશ છે મારો મિત્ર હોય મને કે હું જાનમાં આવ્યો પણ આ જે લોકો હારે લઈને આવ્યા હતા ને એક ભરવાડભાઈ છે, એનું નામ તો મને ભૂલાઈ ગયું છે. બરોબર, કારણ કે આપણે કોઈ કન્ફર્મ હોય નહીં એટલે એ કોઈ લોકો નંબર કેવું રાખ્યું હોય. બરોબર છે. હવે એ લોકો બધા બેઠા હતા ને મેં એને વાત કરી. 1 મિનિટ સાહેબ, તમે પેલા મારી વાત સાંભળજો. એટલે એ લોકોને મેં બધી વાત કરી કે ભાઈ આ રીતના આમ છે ને આમાં પડાય નહીં, મેં કીધું બરોબર છે. તો હવે એ લોકો કે ભાઈ અમારે આ રીતના છે ને અમારે એનું કરવું છે, ને પછી ભલે કે અમારા ભાગ રહે તો રહે ને વહી જાય તો વહી જાય કે બરોબર છે. એમાં એવું થઈ ગયું ભાઈ, એ જેટલા વૈકમાં પડ્યા હોય ને એ બધા આના 2-5 હજાર રૂપિયા દીધા હોય એટલે ઓને એમ થાય નહીં થાય કે અમે 5-5 હજાર થી રહેવું. તમે આખી વાત સમજો. અટાણે કપાવીડમાં જાવ કોઈ ત્યાં મજૂરી ત્યાં બાઈ પરબડી અનકડી રમે છે, ખબર છે ને, હાજર ન હોય ને શેઠ. તો કપા વીણતી કે નાગર નજી ના લાલ લ આવ્યો લ ગા એની અનકડી, કેમ કે શેઠ હાજર નથી. એમ આ જેટલા હાજર ન હોય, હવે આ બિચારો હું નાનો માણસ છે એટલે આ બધે એના પોતાના દલાલ હાટું થઈને 10 જણા સોચ્યા હોય. 5,000 રૂપિયા હાટું થઈ અને રાત નો દી બનાવી દઈએ. ના એવા માણસો તો નહોતા જ. અમે જે 2 લાખ રૂપિયા બરાબર હાલો એવા નહોતા તો 2 લાખ કોને ક્યાં ગયા? ઈ તો આ ઓલા સંજયભાઈ ની એની વાત છે. ઈ આપણો ગમે એની વાત કરો, મતલબ આ તો 2 લાખ રૂપિયા એને ન્યા દીધા તો એને આવક જાવક નો ખર્ચો થયો હોય છે, આ ફુલાર ના ખર્ચા થયા છે, બીજા ખર્ચા છે, 2 લાખ તો આપ્યા છે. મારી પાસે બધા પુરાવા છે, હું તમારી વાત કરું છું. ના ના 100% ની વાત છે, એમાં કે આપણે ના પડ્યા જેવી વાત નથી. બરોબર છે. તમે સંજયભાઈ ને પૈસા પાછા દેવાનું કીધું હોય એવા કોઈ કોલ રેકોર્ડિંગ છે તમારી પાસે? હા તો ઈ રેકોર્ડિંગ આમાં નાખો ને. હવે ઈ તો મને નહીં ભાવ, કારણ કે હું જો અત્યારે તમે તમારો સ્વભાવ સારો છે એટલે તમારું રેકોર્ડિંગ જ મૂકશું, તમારા નંબર નહીં નાખી. પણ ઈ તમે રેકોર્ડિંગ મૂકો કે જે કરો એમાં કઈ ઓલું નથી, કારણ કે ભાઈ આમાં તો વસ્તુ એ છે કે આમાં જે વ્યક્તિ આ સંજયભાઈ છે દલિત સમાજમાંથી આવે છે, બરોબર છે. હવે એને મેં વાત કરી કે ભાઈ આ રીતના કરવાનું, એને મને એમ કીધું કે હું તમને આલો કે કન્ફર્મ કરી દઉં, બરોબર છે. હવે પછી આ ભાઈ ને સાંભળો, આ સંજયભાઈ દલિત સમાજમાંથી આવે છે, ક્યાંનો છે? એ ભૂસાવળનો. એ તો કીધું એને તો મેં તમને નંબર દીધા. ભાઈ કાંઈ વાંધો નહીં, એ ભલે ગમે સમાજમાંથી આવતો પણ કોઈને 2 લાખ રૂપિયા પડાવે તેમાં કોઈ ગમે જ્ઞાતિ હોય ને. ના ભાઈ ઈ તો સીધી જ વાત છે ને મનસુખભાઈ, પૈસા ગમે એના ગયા હોય, બરોબર છે. રાત દી મહેનત કરીને પૈસા આ સિસોડામાં આવ્યો એમાં પછી ગમે સમાજ નો હોય એને કાંઈ મતલબ એ તો બરોબર જ છે ને. પણ ભલે કાંઈ વાંધો નહીં સંજયભાઈ, તમે તમારી રીતે ભલામણ કરી અને બાઈક આ પાછી લઈ આવી દે કા અને 2,000 રૂપિયા 2 લાખ રૂપિયા પાછા દેવડાવવામાં મદદ કરો. તો મદદ તો મેં આ લોકોને કીધું તમે કયો એ કરી દો, બરોબર છે. કયો તો તમારી ભેગો હું આવું, બીજું તો હું કરી દેવા. કલાક પછી ચડશે એટલે ઈ પેલા બને એટલો અને સમાધાન કદાચ ફરિયાદ થતી હોય આમાં સાક્ષી રહેજો. એ ફરિયાદ કદાચ આ ભાઈ માટે કરવાની થાય તો તમે સાક્ષી રહેજો. હા ભલે. हेलो, हाँ आप कौन बोल रहे? आपने फोन लगा, बोलो। संजय बाबू बोल रही है। कौन बोल रहे हैं? हाँ मैं गुजरात से बोल रहा हूँ। हाँ बोलो। हाँ संजय भाई, हम मेरे को जो शादी करनी थी तो उसके लिए तो मेरा नंबर मेरे को वीनू भाई कोहली ने दिया था। किसने? वीनू भाई कोहली है जो सावरकुंडला वाला। हाँ हाँ, उसने तुम्हारा नंबर दिया है मेरे को शादी करने के लिए। उसके पास के लड़की का एडजस्ट हो रहा है तो मैंने आपको फोन किया। आप कहाँ से बोल रहे हो? मैं गुजरात से ही बोल रहा हूँ। नहीं मतलब क्या उनके गांव से बोल रहे हो या कौन से गांव से? नहीं, मैं राजकोट जिला का कोटड़ा सांगानी तालुका का रामोद गांव है ना, वहाँ से बोल रहा हूँ।
ऐसा हाँ, तो मेरा शादी नहीं हो रही है અને वो जो जरा हमारे उम्र हो गई है तो उसके लिए शादी में थोड़ा लेट हो गया। चलो ठीक है, मैं आपको 1-2 मिनट में बात करता हूँ। मैं आपसे में थोड़ा शेविंग कर रहा हूँ। तो मैं कब आपको फोन करूँ? 2 मिनट में लगा रहा हूँ मैं आपको। 2 मिनट में, ठीक है। हाँ हाँ संजय भाई। हाँ बोलो। हाँ, तो क्या हुआ वो आपके 2 मिनट में बात करने वाले? हाँ तो आपका गाँव कौन सा बोले? मेरा गांव रामोद बोला, रामोदो। रामोद। हाँ, तो अपने जीनू इन्हें नंबर दिए ना मेरे। मेरा जिलो राजकोट है, तालुको कोटड़ा सांगानी। हाँ तो आपकी उम्र कितनी है? मेरी उम्र होती है 30 वर्ष है। हाँ 30। 30 वर्ष। हाँ तो आपके ये नंबर पे मेरे को फोटो भेज दो। हाँ हाँ, तो इसी हिसाब से मैं आपको डाल देता हूँ, आपका काम हो जाएगा, कोई चिंता करने की जरूरत नहीं। बस नहीं वो खर्चा कितना होगा ऐसे? खर्चे 2 लाख के आसपास में आ जाएगा। वो जो लड़की बताएंगे वो गारंटी वाली रहती है, वो घरे चले जाती है? गारंटी वाली रहेगी। हाँ, क्योंकि वो क्या होता है, वो सब फ्रॉड काम है, तो फिर हमारे को तकलीफ होता है। हम तो गरीब आदमी है कि यार पैसा सब कुछ दे के और बाद में वो चली जाती है तो हैरान होते हैं, परेशान हो जाते नहीं नहीं, वैसा कुछ दिक्कत वाला काम नहीं है, अच्छा काम है। वो भी गरीब घर के लोग हैं, हैं। हाँ है ना? हाँ, अच्छा ही हो जाएगा। तुम मेरे को आपकी फोटो डाल दो, मैं इधर से तुमको फोटो डाल दूंगा मंगा के। हाँ, वो मेरे को लड़की बड़की का फोटो तो मेरे को दिखाऊं? हाँ मेरे को डालो ना, तुम्हारा फोटो तो डाल दो मेरे को उधर से, वैसे हिसाब से आपके देख के आपको वैसे कि भाई आपके लिए काम शुरू होगा ऐसा डालता हूँ। हाँ ठीक है। जोड़ जमा के। और विनू भैया को बोल दो कि मेरे को फोन लगाए जरा। हाँ वीनू भाई जो सावरकुंडला वाला? हाँ सावरकुंडला वाला। हाँ, तो उसको आपका और उसका क्या संबंध है? मतलब वो अपना मित्र है क्या? हाँ मेरा दोस्त है वो। हाँ, वो मैं ऐसा बोल रहा हूँ, आपको जो वो लड़की एक का काम कर दिया था, वो जो नीलेश भाई भिखा भाई आहिर, नानी खेराली वाला। हाँ क्या बोले? नीलेश भाई भिखा भाई आहिर, नानी खेराली वाला, उसको प्रियंका नाम की लड़की का आपने 2 लाख रुपया दिया था और वो लड़की आपके वहां चली गई है। वो वीनू भाई के हस्तक काम हुआ था, वो लड़की यहाँ पर नहीं है। अरे वो कैसा है, वो छोरा थोड़ा साइको था, मतलब पागल था। हाँ हेलो। वो तो पागल हो गया तो उसको पैसा वापिस देना पड़ता है ना। तो फिर लड़की की भी तो जिंदगानी खराब हो गई ना। अरे यार, वो तो लड़की की जिंदगी खराब हो गई तो उसमें क्या, तो थोड़ा ज्यादा कम देने का, लेकिन वो 8 दिन और 4 दिन रहती, 4 दिन का 2 लाख रुपया चले गए तो उसमें क्या है, उसकी लड़की का जिंदगी नहीं नहीं, इसका पैसा किसने कोई 2 लाख 3 लाख का कोई दिया नहीं। वो कैसा है, वो लड़की तो वो लड़का तुम अभी देख लेना वो लड़के को, जैसे कि भाई कैसा है, तुमने तो देखा होगा उसको। नहीं उसका पागल था तो। अरे वो पागल है तो आपने पहला उसका तो वेरिफिकेशन करना पड़ता है ना, वेरिफिकेशन करके देना चाहिए। ऐसा तो वो लड़का पहला आपने देखा नहीं हुआ? नहीं ना, फोटो में दिखाया था तो वहाँ पे जाने के बाद में कैसा है थोड़ा सा। तो मेरे को भी पागल कर देंगे ना कभी, वो भी पागल था तो उसका पैसा गया, वो भी मैं अभी पागल हूँ कि अच्छा हूँ, वो तो तुमने देखा। वो तो फिर कैसा है, लड़की घर पे जाने के बाद में सब बाकी बातें मालूम फिर पड़ी लड़की ना। बोल देंगी वो तो पागल है, तो अभी मैं तुम्हारे साथ बात करता हूँ, अच्छा हूँ कि पागल हूँ, वो आपने देखा। तो आदमी से बात करने से समझ में आ 2 जाता है लाख कि आदमी रुपया पागल मेरे है बात कि है। आपने तुम्हारे मुंह से बोला कि 2 लाख रुपए दे दिया, पर 2 लाख रुपया दिया बाद में मैं पागल, मेरे को पागल का सल्टी दे देंगे। नहीं नहीं, ऐसा थोड़ी हो सकता है। वो तो सही में पागल था और वो जो इसमें लाइकी का जो अभी तो फोटो से ही काम कर रहा है ना। तुम तो बोला कि भाई फोटो दे दो, फोटो दे दिया, फिर लड़की बोले वो तो पागल है। नहीं वो ऐसा हर एक काम में थोड़ी होता है। जो कैसा है जिससे आप महाराष्ट्र के? हाँ आप महाराष्ट्र के? एमपी। एमपी? अगर महाराष्ट्र के हो तो मराठी में बात करना है तो मराठी में बात करो। नहीं नहीं, एमपी। आपने कौन सी भाषा? मराठी येते मला, मराठी पण येते, मराठी में बात करायचं मग मराठी निकाला। मराठी नहीं, एमपी मराठी मतलब हिंदी में ही बात करते हैं एमपी में। एक महाराष्ट्र, आपका नाम, आप एमपी में रहते हैं कि महाराष्ट्र में रहते हैं? एमपी में। एमपी में?
तो ये अपने जो ये लड़की है वो भूसावल की दिखाई, कहाँ की दिखाने वाले? कौन से? अभी तुम जो लड़की का जो काम कर रहे हो वो कहाँ की लड़कियों का काम कर रहे हैं आप? ये बिजनेस कहाँ से कर रहे हैं? कितने कितने टाइम से कर रहे हैं? कौन सी लड़की की बात कर रहे हो आप? ये सब शादीशुदा का जो काम कर रहे हैं वो कितने समय से कर रहे हैं? 1-2 साल से कर रहे हैं? नहीं हो, बस उतना ही काम हुआ था अपना, कहीं ऐसा अपना कोई बिजनेस नहीं हो। कैसा है अभी वो विनू भाई के और अपने कंपनी के रिलेशन थे, तो मन के भाई जो है अपना किसी के अगर तो आप भाई अच्छा मेरी करना बात सुनो, चाहो। आपका ये आपका जो काम है वो सब चीटिंग का ही काम है ना? नहीं, चीटिंग का काय का काम? यार वो सब अभी तो बोल दिया, वो पागल था। ये पागल करके कितने लड़के को निकाले ऐसे 2-2 लाख रुपए लेके? कितना लड़का पागल निकला? अच्छा कितना निकला? ऐसा एक दिन अपने एक बस इतना ही काम हुआ था अपने साथ में। एक वो भी ही लड़की ऐसा काम ये था। था। अरे वो तो साहब वो तो मेरा तो ये बिजनेस ही है, तो मेरा सब कुछ मेरे पास है, आइडिया है, सब कुछ है। नहीं। हाँ मैं सामाजिक कार्यकर बोल रहा हूँ। हाँ हाँ आप कौन सी समाज से आते हैं? हम हाँ ठाकुर। ठाकुर। हाँ हाँ ठाकुर, यू एमपी में भी ठाकुर आते हैं क्या? हाँ फिर हाँ ठाकुर। आपका पूरा नाम क्या है? हाँ आपका पूरा नाम क्या है? संजू रामदास ठाकुर। एक मिनट हूँ। संजू रामदास ठाकुर। हाँ आपका जिला कौन सा है? हेलो The person you are speaking with. हेलो। हेलो। हाँ आपका हाँ जिला? मेरे को विनू भाई को बात करने का बोल देना, फोन लगाने का। नहीं आपका जिला कौन सा है? हाँ जिला जिला हमारा खंडवा जिला आता है। खड़वा।